પ્રગતિશીલ ખેડૂતની। અમરેલીના એક ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી પોતાની વાડીમાં સરગવાની ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે। કેવી રીતે કરી આ સરગવાની ખેતી, આવો નજર કરીએ। રાજુલાના બારપટોળી ગામના છે પ્રગતિશીલ ખેડૂત પીઠાભાઈ નકુ। પોતાની 40 વીઘા વાડીમાં ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી સરગવો અને ગુંદાની ખેતી કરીને અઢળક કમાણી કરી છે। આ ખેતીની માહિતી લેવા આસપાસના ખેડૂતો આવી રહ્યા છે। ખર્ચાળ ખેતી, મજૂરોની તંગી, ખાતર, દવા જેવા અનેક કારણોથી ખેડૂતો આવી ઓછી મહેનતવાળી ખેતી જોઈને પ્રભાવિત થઈ ગયા હતા। જે આ સરગવાની ખેતી છે એ બહુ મને અનુકૂળ આવી છે, કેમ કે લાંબા સમયનો પાક છે, સારું ઉત્પાદન મળે છે અને ઓછો ખર્ચ આવે છે। જે આપણે મગફળી, કપાસનું જે ઉત્પાદન લઈએ એમાં ઘણી બધી મગજમારી રહી છે। ભૂનનો ત્રાસ હોય છે, રોજનો ત્રાસ હોય છે, જ્યારે આ ખેતીમાં કોઈ પ્રકારનો ત્રાસ રહેતો નથી, કે નથી આમાં ભૂન કવરાવતા કે નથી આમાં રોજ કવરાવતા। સારું એવું ઉત્પાદન મેળવી અને ખેડૂત છે એ બહુ સારું એવું મૂડી મેળવે છે। આ વાડીમાં લુંબે ઝુંબે આવેલી આ સરગવાની લહેરાતી શીંગોને જોઈને વાતાવરણ આહલાદક બની જાય છે। ગૌમૂત્ર, ગોબર અને છાશને પાણી સાથે પિયત કરી સંપૂર્ણ ઓર્ગેનિક ઉત્પાદન મેળવનાર આ સરગવો વિદેશ સુધી મોકલવામાં આવે છે। આ ખેતીકામમાં તેમના પત્ની પણ સાથે મહેનતમાં લાગી જાય છે। પાણીની તંગી અને આ પેસ્ટિસાઇડ દવા અને એટલા મોટા મોંઘા ખાતરના હિસાબે હવે ધીમે ધીમે કરતું ઝાડવાવાળી ખેતીમાં ખેડૂતોને વળવાની તાતી જરૂરિયાત છે। આ જરૂરિયાતના હિસાબે મેં જે ગુંદાની ખેતી કરી છે કે જેને પાણી પણ ઓછું જોઈએ, દવા પણ ઓછી જોઈએ અને ડાયરેક્ટલી આપણે એનું ઉત્પાદન લઈ શકીએ, જ્યારે સરગવાની ખેતીની જે કર્યું છે એનું ઉત્પાદન કિલા વડીએ પણ અત્યારે વેચાણ થાય છે, જેને હિસાબે ખેડૂતને સારી રીતનું વળતર મળી શકે। આ સરળ ખેતી માટે નવો રાહ ચીંધનાર પીઠાભાઈની ખેતી જોઈને કેટલા ખેડૂતો ફાયદો મેળવશે તે હવે જોવાનું રહ્યું। કેતન બગડા સાથે વીટીવી ન્યૂઝ, અમરેલી।